ધાનેરાના આલવાડા ગામે દલિતોના વાળ કાપવાના વર્ષોથી ચાલતા પ્રતિબંધનો અંત. સમાજમાં વર્ષોથી ચાલતી આવતો જતો કુરિવાજ બંધ કરાયો. ગામના હેર કટિંગ સલૂનમાં હવે દલિત સમાજના લોકો પણ નિર્ભયતાથી વાળ કપાવી શકે છે. 7 ઓગસ્ટે 24 વર્ષીય ખેડૂત મજૂર કીર્તિ ચૌહાણ ગામની હેર કટિંગ દુકાનમાં જઈને વાળ કપાવ્યા હતા. ગામના તમામ નાઈ એ પહેલીવાર દલિત કાસ્ટના લોકોને સેવા આપવાનું શરૂ કર્યું. 6500ની વસ્તી ધરાવતા આ ગામમાં અંદાજે 250 દલિતો વસે છે. પેઢીઓથી સ્થાનિક નાઈઓએ તેમને સેવા આપવાનો કર્યો હતો ઇનકાર. દલિતોને વાળ કપાવવા માટે અન્ય ગામોમાં જવું પડતું હતું. ઘણીવાર પોતાની ઓળખ પણ છુપાવવી પડતી હતી. દલિત સમાજને પણ સન્માન સાથે વાળ કાપી આપવાની શરૂઆત થઈ. બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા. ચૌહાણ ભરતભાઈ છગનભાઈ છે. આલવાડા રહું છું, ખેત મજૂરી કરું છું સાહેબ. મારે આ વાળ કાપવાની તકલીફ હતી, એ ન કાપતા સાહેબ. આવતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું, કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે. પછી અમે એક ભાઈ કે કેમ ન કાપે એમ કરીને અમારે ઘણા વર્ષોથી તે પછી અરજી કરી સાહેબ ધાનેરા. ફરિયાદ કરવા જાય, ફરિયાદ લીધી તમારે કે અરજીથી નીકળાઈ જશે, તે અરજી કરી. એમાં આવ્યા પોલીસ સાહેબને, એમની હાજરીમાં કપાયા. હાલ મારે વાળ કાપી સાહેબ. બરાબર. કેટલી તકલીફ પડતી હતી વાળ નતા કાપતા? ખૂબ તકલીફ પડતી સાહેબ. ધાનેરા જતાં ભાડું થતું, આખો દિવસ ભગાતો. 500નો દિવસ આજ મજૂરી છે એનો, આખો દિવસ ભાગીને અમે ધોનેરા પોથાવાડા જઈને કપાવતા એવું હોય છે. કેટલા સમયથી વાળ નહોતા કાપતા? છેટ સાહેબ આ ઘણો ના અમારો મેં તો નહીં જોયું કે અમારા વાળ કાપતા હતા. હા, આલવાડામાં હવે બધાના કાપી છે. મારું નામ સુરેશ ચૌધરી, આલવાડા. કોઈ વાળ કાપવા બાબતે? હા, અમારા ગામમાં દલિત સમાજના યુવાઓએ અમને જણાવેલ કે ભાઈ તમારા ગામમાં, આપણા ગામમાં વાળ કાપવાના જૈન સમાજ દ્વારા કોઈ એક વ્યક્તિ દ્વારા ના પાડવામાં આવેલી. ત્યારે એને રાત્રે કોલ કરેલો, એટલે એને રાત્રે ના પાડેલી. પણ સવારના દલિત સમાજના યુવાઓ, અમારા પંચાયતના સભ્ય દલિત સમાજના છે, કે ભાઈ આવીને જાણ કરેલી. તથા અમે ગામના તમામ યુવાઓ અને અગ્રણીઓ એક સાથે મળી અને સેન સમાજના અગ્રણીઓને પૂછી લીધું અને બેસીને એનું સમાધાન કર્યું. સેન સમાજે અમને કીધેલું કે અમે વાળ કાપવા માટે સંમત છીએ, અમે આગળ પણ કાપતા હતા અને ઓલરેડી કાપવાનું ચાલુ પણ હતું. અને એમને બોયતરી આપી છે કે અમે હવે પછી કોઈ એવો વાળ કાપવાનો અમારા ગામમાં ઇસ્યુ છે નહીં. એટલે આવું અમારા ગામ દ્વારા ગામ લોકોએ સમાધાન લીધેલું છે. અને હાલ ઓલરેડી વાળ કાપે છે, અગાઉ પણ કાપતા હતા અને એમને ભવિષ્યમાં પણ કાપીશું. અને આવો કોઈ અમારા ગામમાં સમાજ ભેદભાવ નથી એવું અમારા યુવા મિત્રો અને બધા અગ્રણીઓ બધી સમાજના મળી અને આવો કોઈ નાનો પ્રશ્ન હોય તો અમે જાતે સોલ્વ કરી દઈએ છીએ. અને અમારા યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર દલિત સમાજના, કે આવા નાના મોટા કાસ્ટવાદ વાતને